أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. સાથે સાથે આપણે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે દુઆ માગીએ, દુઆ કરીએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણી ફેમિલીમાં, સગાવાલાઓમાં, કોમમાં જે કોઈ બીમાર હોય, તકલીફોમાં હોય એ તકલીફો કાઢી નાખે અને બધાને શફાત આપે. આજે સાથે સાથે આપણે દુઆએ શફા પડીએ 5 વખત. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء 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 أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء. صدق الله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ મેટર હતો, અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણો જે સબ્જેક્ટ મેટર હતો, ગયા અઠવાડિયે આપણે શરૂ કર્યા હતા ચર્ચા સૂરતુલ કૌસરની, અને આજે આપણે એ જ સબ્જેક્ટ મેટર કન્ટિન્યુ રાખશું. ગયા વખતે આપણે ઇન્ટ્રોડક્શન આપ્યું હતું આ સૂરાનું, અને આપણે વર્ષ નંબર 1ની ચર્ચા શરૂ કરી હતી. આજે આપણે વર્ષ નંબર 1ની ચર્ચા કન્ટિન્યુ રાખશું. હવે મને જે ગયા અઠવાડિયાની જે ચર્ચા હતી એનું મને બહુ સમરી નથી આપવું. મને ખાલી આપણું ધ્યાન ખેંચ્યું છે કે આ સૂરામાં અમુક શબ્દો જે યુઝ થયા છે એ શબ્દો આ સૂરાને એટલા યુનિક છે કે બીજા સૂરામાં આ શબ્દો આપણને મળશે નહીં. એ ક્યાં શબ્દો હતા? આપણે 4 શબ્દો આઈડેન્ટિફાઈ કર્યા હતા. પહેલો જે શબ્દ હતો તે હતો કૌસર. અને તમને ખબર છે વર્ષ નંબર 1માં અલ્લાહ સુબહાન વ તઆલા જ આ શબ્દને મેન્શન કરે છે, ઇન્ના અતૈનાકલ કૌસર. કૌસરનો મતલબ એબન્ડન્ટ અથવા ઘણું બધું અથવા ભરપૂર, એનો મતલબ આ થાય છે. બીજો શબ્દ જે આવ્યો હતો તે આ હતો, ઇન્ના અતૈનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વનહર. નહર જે શબ્દ છે એ વનહરના રિલેશનમાં છે, કાં તો વનહર નહરના રિલેશનમાં છે. નહર એટલે કુરબાની અથવા સેક્રિફાઈસ. એ શબ્દો ઉપર આપણે ચર્ચા પછીથી કરીશું. નંબર 3 જે શબ્દ આવે છે તે આ છે, ઇન્ના શાનિયકા હુવલ અબતર. હવે મારી ભૂલ થઈ ગઈ હતી ગયા અઠવાડિયે. હું છે ને શાનિયકાના બદલે શાઇનકા બોલ્યો હતો, અને મને એપોલોજાઇઝ કરવું છે તમને કે મારી કંઈક થઈ જાય. ઓલ્ધો આઈ રિસાઇટેડ ધ હોલ સૂરા પ્રોપરલી, પણ જ્યારે હું એક્સપ્લેન કરતો તો શાનિયાના બદલે શાઇન બોલાઈ ગયું હતું. તો આપણે માફ કરજો મને. તો શાનિયકા આ એક શબ્દ આવે છે, એમાંથી
એના રિલેશનમાં શાની એટલે દુશ્મન. ઓકે, અને છેલ્લો જે શબ્દ હતો તે આ હતો ઇન્ના શાનિયકા હુવલ અબતર. અબતર એટલે પેઢી વગરનો અથવા વિધાઉટ પોસ્ટેરિટી, સંતાન વગરનો, છોકરાઓ વગરનો. આ 4 શબ્દોમાં જે મોખરે છે, મોખરે એટલે કે સૌથી આગળ જે શબ્દ આવે છે તે છે કૌસર. અને મારું જે નેક્સ્ટ ડેલિબરેશન તમારી સાથે છે એ આ શબ્દ ઉપર છે કૌસર. અલ્લાહ સુબહાન વ તઆલા શરૂ કરે છે ઇન્ના અતૈના કલ કૌસર. બેશક અમે તને કોણ? રસૂલ ખુદા. કૌસર અર્પણ કર્યું છે. ગ્રાન્ટેડ યુ કૌસર. bestowed upon you કૌસર. This is the meaning of the first ayah. તો તમે આપણે જોશું કે આના રિલેશન, જે કૌસરનું રિલેશનશિપ રસૂલ ખુદાનું કેટલું અલ્લાહ સુબહાન વ તઆલા પહેલી આયતોમાં ક્લોઝ કરી નાખ્યું છે, કેટલું નિયર કર્યું છે. તને અમે કૌસર અર્પણ કર્યું છે. મીન્સ કે આ એક સ્પેશિયલ ગિફ્ટ છે, સ્પેશિયલ ભેટ છે, સ્પેશિયલ ચીજ છે કે જે રસૂલ ખુદાને આપવામાં આવી છે. સો યુ કેન ઇમેજિન કે વોટ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને જે ભેટ મળી છે કૌસરની, હાઉ સ્પેશિયલ દે આર ટુ ઈચ અધર. અ સ્પેશિયલ ગિફ્ટ ટુ અ સ્પેશિયલ પર્સન. સો આ કૌસર શું છે? કૌસરનો જે શબ્દ છે કસીરમાંથી આવ્યો છે. કસીર એટલે ઘણું બધું, કોપિયસ, ભરપૂર, abundant. Alright? કસીર એટલે much, copious. Plenty. Very good. Plenty. હવે આ જે શબ્દ જે કૌસર છે એ બીજી, આ એક પહેલી નોંધ. બીજી નોંધ જે આપણે લેવાની છે તે આ છે કે લિટરેચરમાં જ્યારે આપણે એક્ઝામિન કરશું તો કૌસરનો જે મિનિંગ 26 મિનિંગ આપવામાં આવ્યું છે. 26 meaning of just the word કૌસર. હવે obviously there is a reason behind it, આપણે આવશું. પણ એ જે 26 ખુલાસાઓ જે આપવામાં આવ્યું છે, ઇન્ટરપ્રિટેશન આ શબ્દનો આપવામાં આવ્યું છે, એમાં જે કોમન થીમ જે છે ને, કોમનાલિટી એમાં આપણે જોશું ને આ બધા ખુલાસાઓમાં તો આપણને મળશે everyone agrees with this commonality, abundant good. That's the commonality amongst all the khulasa. ત્રીજી જે આપણે નોંધ લેવાની છે તે આ છે કે આ જે abundant good જે છે ને એમાં વધારે પડતો ભાર મૂકવામાં આવ્યું છે કે ઇટ ઇઝ ઇન રિલેશન ટુ abundance of offspring. આ આપણને કન્સેન્સસ મળે છે. હવે શા માટે આ સ્કોલરનું કન્સેન્સસ આ છે કે ઇટ મીન્સ abundant good means abundance of offspring. તો આ કોન્ટેક્સ્ટમાં એટલે કે સૂરતુલ કૌસરના કોન્ટેક્સ્ટમાં સ્કોલર્સ આપણને સમજાવ્યું છે કે the rationale behind it is it's in a contrast with જે શબ્દ મુશ્રિકો ટોંટ મારતા હતા, મેળા મારતા હતા, એ કયો શબ્દ હતો? અબતર. તો અબતરના કોન્ટ્રાસ્ટમાં આ શબ્દ આવ્યો છે. મીન્સ કે આ ભેટ આવી છે, રેકમ્પેન્સ આવી છે રસૂલ ખુદાને કે જો આ જે મેળા મારતા હતા, આ જે ટોંટ મારતા હતા, એ લોકોને જ આ અસર થશે. કારણ કે છેલ્લી આયતમાં એ જ છે કે તારા દુશ્મન જે તેના ટોંટ મારતા હતા એ લોકો અબતર હશે, બટ યુ વિલ હેવ કૌસર. કૌસરનો મતલબ એટલે લે છે કે મીન્સ plenty of offspring, abundance of offspring. અહીંયા ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ કે તમે જો અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા આ સૂરામાં પ્રોફેસી આપે છે કે નથી આપતા? આપે છે ને. ઇઝ ફોરકાસ્ટિંગ ધ ફ્યુચર કે અબતર રહેશે એનિમી અને આ કૌસર હશે આ રસૂલ ખુદાની પેઢીઓમાંથી. તો આ જે જ્યારે કુરાનમાં આપણને જ્યારે પ્રોફેસી મળે ને તો એને કહે છે મલાહિયલ કુરાન. મલાહિયલ કુરાન મીન્સ પ્રોફેસી ઓફ ધ કુરાન. આ જ પ્રોફેસી નથી, બીજી ઘણી પ્રોફેસી છે. પણ ઇટ્સ સો ઇન્ટરેસ્ટિંગ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જો ફ્યુચર ફોરકાસ્ટ કરે છે, અથવા વી કેન સે કે ગાયબનું જે ઇલ્મ છે આપણને જેને આપવું, જ્યારે અલ્લાહને આપવું હશે તો કુરાનમાં આપણને આવી રીતે આપે છે. ચોથી નોંધ જે આપણને લેવાની છે તે આ છે કે જો ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આ જે
એક્સેપ્શનલ ખુશખબરી રસૂલ ખુદાને આપવામાં આવી. આ ખુશખબરી આપે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ સૂરામાં કે અમે તને કૌસર અર્પણ કરશું, અમે તને કૌસર ગ્રાન્ટ કરશું. આ જે ખુશખબરી, એક્સેપ્શનલ ખુશખબરી એ વખતે આપે છે કે જ્યારે રસૂલ ખુદાની હાલત બહુ કઠોરી હતી. હી હેડ સ્મોલ રિસોર્સિસ, એની પાસે ઇન્ફ્લુઅન્સ નહોતું. ત્યારે મુશ્રિકો પાસે હ્યુજ ઇન્ફ્લુઅન્સ હતું, ઘણું બધું ઇન્ફ્લુઅન્સ હતું, ઘણું બધું રિસોર્સિસ હતું. પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જો આ શબ્દો એને આપે છે કે છે લોકો પાસે અત્યારે, પણ તારી પાસે પણ ઇન્ફ્લુઅન્સ વધશે, તારી પાસે પણ રિસોર્સિસ વધશે. અને જે આ ગુડ જે આપ્યું છે, એ ગુડ જે આપ્યું તો જેનાથી વધારે ખુશી થયા હતા એ ઓબ્વિયસલી બી ફાતિમા ઝહરા અલૈહા સલામ. અને એના આવ્યાથી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, એના આવ્યાથી તમે જુઓ કે પેઢીઓ વધી રસૂલ ખુદાની, અહલુલ બૈત આપણી પાસે આવ્યા, ઇન્ફ્લુઅન્સ મુસલમાનોમાં વધ્યું. આ બધી જે ખુશનદી જે છે એ બધી ફાતિમા ઝહરા અલૈહા સલામ, આ બધું આવ્યું અને ઇન્ફ્લુઅન્સ આવ્યો, રિસોર્સિસ આવ્યા, ઇસ્લામ આગળ વધ્યું. અને આ ઇન્ફ્લુઅન્સ અને રિસોર્સિસ હજી પણ આપણી પાસે છે આપણી પાસે. આ પેલેસ્ટાઇનમાં જે અત્યારે કિસ્સો બને છે આપણી સામે, 2 મિલિયન પેલેસ્ટિનિયનના મુસલમાનો ને આ જે પ્રોટેક્શન માટે 2 બિલિયન મુસલમાનો છે પણ કાંઈ કરી નથી શકતા. એ જ આ સૈયદ નસરલ્લાહ બોલ્યા હતા એની સ્પીચમાં કે આ મુસલમાનોને ડે ઓફ જજમેન્ટમાં આજે એમ ન ધારો કે છે, તમે એમ ન ધારો કે આ 2 મિલિયન મુસ્લિમ પાસે રિસોર્સિસ નથી. રિસોર્સિસ છે, હથિયારો છે, આર્મી છે, છતાંય આપણે જોઈ છે કે 2 મિલિયન મુસ્લિમ્સ પેલેસ્ટાઇનના 2 બિલિયન મુસ્લિમો કાંઈ કરી નથી શકતા. ડે ઓફ જજમેન્ટ, કયામતના દિવસે પૂછવામાં આવશે કે તમે જોતા રહ્યા હતા પણ કાંઈ ન કર્યા, તમારી પાસે ઇન્ફ્લુઅન્સ હતું, તમારી પાસે રિસોર્સિસ હતું, ન યુઝ કર્યા તમે. સી આપણી ગ્રીડીનેસ, આપણું સેલ્ફ ઇન્ટરેસ્ટ, ઇસ્લામમાં પેશન્સ જ નથી. આપણા પોતાના ગ્રીડીનેસને એમાં આપણે એટલા ચડી ગયા છીએ આપણે મુસલમાનો કે આપણે યુનિટી પણ આપણે ખોઈ બેસા છીએ. ઇસ્લામનો જે મકસદ છે એ પણ ખોઈ બેસા છે, ભાઈચારો ખોઈ બેસા છે. એમાં બધા આપણે સામેલ થઈ ગયા છે. અનફોર્ચ્યુનેટલી આપણને બધાને જવાબો આપવો પડશે. આ ચોથી, હવે મને હવે તમારી નજર ફેરવવી છે જરા, કે ઘણી વખતે આપણને આ શબ્દ જે કૌશલ છે એના વે 26 ઇન્ટરપ્રિટેશન આપણે કેવી રીતે મળીએ. કૌશલ જે શબ્દ છે ને એ એમ્બિગ્યુઅસ, there is ambiguity within it. That's the reason why 26 ઇન્ટરપ્રિટેશન આપણને મળ્યા છે. કુરાનમાં ઘણા એવા શબ્દો એમ્બિગ્યુઅસ આવે છે અને ઘણી વખતે સ્કોલર્સ ઇજ્તિહાદ કરીને એના શબ્દો જે એમ્બિગ્યુઅસ શબ્દો છે એના મિનિંગ એ લોકો શોધતા હોય છે. અને અહલુલ બૈતનો સહારો આપણને એવી રીતે મળ્યો છે કે જ્યારે આપણે શોધી ન શકતા હોય અથવા એમાં ડિફરન્સીસ ઓફ ઓપિનિયન સ્કોલર્સમાં આવતું હોય તો વી રિફર ધીસ વર્ડ ઓર ધ મિનિંગ્સ ઓફ ઇટ to how Ahlul Bayt have interpreted it. In fact, if they have interpreted it, we must go by that interpretation. એટલે આપણે જ્યારે આપણા સુન્ની ભાઈઓ સાથે કોઈ પણ જાવી એવી રીતના ઇજ્તિહાદોમાં ફરક પડી જાય છે તો આપણે એમ જ કહીએ છીએ કે we will finally rely upon Ahlul Bayt's interpretation for this matter, and we have relied upon Ahlul Bayt's interpretation, khususan Imam Ja'far as-Sadiq alayhi salam અને Imam Ali ibn Abi Talib alayhi salam. એટલે one can see now કે કૌસરનું આટલું બ્રોડ ઇન્ટરપ્રિટેશન આપણે દેખાય છે. પણ તશય્યુ, અહલ તશય્યુ બિલીવ્સ કે આ જે કૌસરનો જે મતલબ છે it relates to abundance of offspring which is in relation to બીબી ફાતિમાની મારફતે આ બધા offsprings આપણી પાસે આવ્યા છે, which is now preserved and protected in a way. Okay? અને એનું જે છેલ્લું જે આપણે બધા વાત જોયા છે એ આપણા 12મા ઇમામ મહેદી સાહેબ. સો અહીંયા
એક વસ્તુ મને તમારી નજરમાં તમારે ફોકસ કરવું છે. આ વસ્તુ તે આ છે કે અહેલે તશય્યુહ પ્રમાણે આ જે સૂરત અલ કૌસરમાં જે કૌસરનું જે બક્ષિશ આપણે કહીએ ભેટ જે પ્રોમિસ થયું હતું એ ધીસ કૌસર જે લેટ મી સ્ટાર્ટ અગેન. સૂરત અલ કૌસર જે છે ને દેટ ઇઝ અ ફુલફિલમેન્ટ of the promise which is in Surah Duha. Surah Duha, which is 93rd surah of the Quran. I will explain to you now. એટલે પહેલા સમજવાનો આ છે કે this is a fulfillment of the promise that is in verse 5 of Surah Duha. Surah Duha છે 93rd કુરાનનો ચેપ્ટર છે. એ દુહાનો મતલબ એમ કે મોર્નિંગ બ્રાઇટનેસ. વધારે પડતા માણસો કહે છે તો મતલબ થાય છે મોર્નિંગ બ્રાઇટનેસ મીન્સ સવારનો તેજ. બીજાઓ કહે છે બપોર, અને બીજાઓ એમ કહે છે કે જ્યારે સવારનો તેજ આવે છે ને ત્યારે અલ્લાહ સુબહાની બધી પૈદાઈશની નજર આપણી સામે આવી ગઈ છે. એટલે દુહાનો મતલબ થાય છે Allah subhanahu wa ta'ala ni paidaish par. You see, we have those three interpretations from the scholars. પણ જે circumstances of revelation આ સૂરાનું શા માટે રિવીલ થયું હતું એની પછવાડે circumstances એ પણ જાણવા જેવું છે કે રસૂલ ખુદાને વહી નહોતી આવતી. અમુક સ્કોલર્સ કહે છે 12 દિવસ નહોતી આવી, અમુક કહે છે 40 દિવસ નહોતી આવી, અમુક કહે છે 50 દિવસ નહોતી આવી. અને જ્યારે નહોતી આવતી ત્યારે મુશ્રિકો શું કહેતા હતા કે તારો ખુદા તને છોડી દીધો છે. હવે ધીસ ઇઝ રસૂલ ખુદા ઇઝ ગોઈંગ થ્રુ અ લોટ ઓફ થિંગ્સ હિયર. આપણે એમ ન સમજીએ કે એની લાઈફ મજાની નથી. નો, હી ઇઝ ગોઈંગ થ્રુ ધ સ્ટ્રગલ ધેટ વી આર ઓલ ગોઈંગ થ્રુ. આ બધી સ્ટ્રગલ રસૂલ ખુદા પાસે આવતી હતી. પણ અલ્લાહ સુબહાન વ તઆલાને કેવી રીતના ટ્રેનિંગ આપે છે, શેપિંગ હિમ ફોર ધ ડેસ્ટિની ધેટ હી ઇઝ ક્રિએટેડ ફોર. હવે જો તમે વિચાર કરો કે અલ્લાહ સુબહાન વ તઆલા એને ત્યારે આ સૂરો નાઝિલ કરે છે અને એને એશ્યોરન્સ આપે છે, એને દિલાસો આપે છે કે તારો પરવરદિગાર તને ભૂલી નથી ગયો. સમજ કર, તારો પરવરદિગાર તને ભૂલી નથી. ઇનફેક્ટ એને કહે છે હું તને ભૂલી નથી ગયો, પણ હું તને એક ભેટ આપવાનો છું. વર્ષ 5 અલ્લાહ સુબહાન વ તઆલા એને કહે છે કે નજદીકમાં તારો પરવરદિગાર તને આપશે જેનાથી તું ખુશ થઈ જાય. મુફસ્સિરો અહલે તશય્યુહ છે એ લોકો રિલેટ ધીસ વન સૂરતુલ કૌસર એઝ અ ફુલફિલમેન્ટ ઓફ ધીસ પર્ટિક્યુલર 5th આયત. એમાં અલ્લાહ સુબહાન વ તઆલા એને એશ્યોરન્સ આપે છે કે તને આપીશ. શું આપશે? તશય્યુહ પ્રમાણે, અહલે તશય્યુહ પ્રમાણે આ છે બીબી ફાતિમા ઝહરા અલૈહિ સલામ એઝ અ ગિફ્ટ ટુ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અને એના થ્રુ આપણને કેટલું આપણું ઇન્ફ્લુઅન્સ વધ્યું, એના થ્રુ કેટલા રિસોર્સિસ વધ્યા, એના થ્રુ અત્યાર સુધી આપણે રસૂલ ખુદાની પેઢીને અહલુલ બૈતને અત્યાર સુધી આજે પણ અને આજે 12 દિવસ હંમેશા એવરી યર એવરી ડે આપણે યાદ કરીએ છીએ કે નથી કરતા. અને દુનિયાભરને ખબર છે કે નથી ખબર કે આ પેઢી ક્યાંથી આવી છે અને કેટલી સ્ટ્રોંગ પેઢી છે. અને આ બીબી ફાતિમા ઝહરાનો આ ઇન્ફ્લુઅન્સ આ દુનિયામાં પણ છે અને આખિરતમાં એની શફા પણ છે. આપણું બધા This is બીબી ફાતિમા ઝહરા અલૈહા સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. આગળ વધીએ આપણે. આપણી પાસે સુન્ની હદીસો પણ છે which મુર્જાભાઈ તમે મને મોકલેલા હતા. It was very interesting and I wasn't aware of it. Thank you very much. હદીસો આપણે સુન્ની ભાઈઓ પાસેથી આપણને મળી છે કે સહી બુખારીમાં અને સહી મુસ્લિમમાં કે એ લોકોની એટલે કે આ ક્યાંથી મળે છે એનો મતલબ એમ નથી કે આપણે નથી માનતા. ઇન ધ સેન્સ કે આ હદીસો છે આપણી પાસે અને એ હદીસમાં ઇનફેક્ટ અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદા પાસેથી હદીસ છે કે એક નદી છે જેનું નામ છે કૌસર, અને એ કૌસર જે નદી છે એબન્ડન્સ ગુડથી ભરાયેલી છે. એ નદીમાં એટલું બધું ગુડનેસ છે. એ જે પાણી જે છે એ જે રસૂલ ખુદાની જે ઉમ્મત છે
એ ઉમ્મતમાં જે ઈમાનદારો છે એ ઈમાનદારોને એ પાણી પીવા મળશે. અને કોણ આપશે એ પાણી? ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. એટલે એને સાકિયલ કૌસર કહે છે. આપણે છે ને ઘણી વખત એ છે ઇમામ અલી અલૈહિસ્સલામનું એક બીજું નામ છે, એટલે કે એને મર્તબો આપવામાં આવે છે, સાકિયલ કૌસર. બરાબર કે નહીં? સાકિયલ કૌસર મીન્સ પાણી આપવા વાળો, કૌસરનું પાણી આપવા વાળો. અને આ હદીસ આવ્યા પછી એને ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું સાકિયલ કૌસર. પણ એટ ધ સેમ ટાઈમ આ હદીસ આગળ વધે છે, કહે છે કે જેઓ અસહાબો ડિવિએટ થયા હતા, ઇસ્લામથી ડિવિએટ થયા હતા, ઇસ્લામથી આપણે કહીએ ને કે ઇનોવેશન લઈ આવ્યા હતા અને માણસોનું ઈમાન બગાડ્યા હતા, એ લોકોને હક નહીં હોય આ પાણી પીવા. ઇનફેક્ટ એ લોકોને જાનવરો માફક ત્યાંથી બહાર કાઢવામાં આવશે. એમાં રાઈટ? એવા ઇન્ટરપ્રિટેશન કે આ સાકિયલ કૌસર કેવી રીતે આવ્યું. ધીસ ઇઝ ધ મર્તબો ઓફ અલી ઇબ્ન અબી તાલિબ. એટલે આ જે મતલબ જે આપણે કૌસરનો છે, હવે આપણને કોમ્પ્રિહેન્સિવલી વી હેવ અન્ડરસ્ટુડ ઇટ. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ કૌસર that we should imbibe now. એના પછી વર્ષ 2 માં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? માટે તું નમાઝ પઢ અને કુરબાની આપ. See how he relates to કૌસર with માટે તું નમાઝ પઢ અને કુરબાની આપ. It's an interesting discussion. અને હું એમાં જાતો માગતો નથી. આપણે નેક્સ્ટ વીક રાખશું ઇન્શાલ્લાહ. તમે સબર કરજો, હું એ કરીશ સબર. આવતા રહેજો, જો કે સબર કરો પણ આવતા રહેજો. નહીં આવતા રહેજો. It's an interesting discussion કે how Allah subhanahu wa ta'ala is connecting this presentation of a gift with salat and qurbani. Very interesting discussion. So આપણે ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીક કરશું. હવે આ મુહર્રમની 5મી રાત છે, તો આપણે ઇમામ હુસૈનને યાદ કરીએ. જ્યારે ઇમામ હુસૈન, એક વખત ઇમામ હુસૈન પર એવો આવ્યો કે એના બધા સાથીઓ કુરબાની આપી દીધી હતી. બની હાશમમાંથી પણ કોઈ એવા હતા ને કે એને સાથ આપી શકે. ત્યારે એ જાય છે મેદાનમાં અને કહે છે, જે કોઈ મદદ કરવા વાળો મદદગાર. આ શબ્દ એટલા ઊંડા હતા કે આજે પણ રિવર્બરેશન થાય છે. જે કોઈ મદદ કરવા વાળો મદદગાર. અને જ્યારે આ શબ્દો સાંભળ્યા, ખૈમામાં જ્યારે આ શબ્દો આવ્યા, ત્યારે એક કમોશન પેદા છે. 3 ઇવેન્ટ એ ખૈમામાં થાય છે, which I think we should understand. પહેલો ઇવેન્ટ એ છે કે આ જ્યારે શબ્દો ઇમામ ઝૈનુલ આબિદીનના કાનમાં ગયા, તો એ લાકડીથી ઊભા થયા ટુ સપોર્ટ હિઝ ફાધર ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહ અલ હુસૈન અલૈહિસ્સલામ. અને જ્યારે ખબર પડી અને ઇમામ હુસૈનના કાને અવાજ આવી પ્રમોશનનો કે ઇમામ ઝૈનુલ આબિદીન હવે લાકડીથી આગળ વધે છે, ત્યારે ઇમામ હુસૈન ત્યાંથી ખૈમામાં ગયા અને એને સમજાવ્યા કે તારી પણ જહાદ છે. જહાદ તારી અત્યારે શરૂ નહીં થાય, પણ આ કરબલાના મેદાનમાંથી શરૂ થશે અને એટલી સખત જહાદ તારી પણ છે. અને આ લોકોને સંભાળવું પડશે. એટલે કે ખૈમામાં છે, બધાને સંભાળવું પડશે. આ એક ઇવેન્ટ. બીજું ઇવેન્ટ એ હતું કે જ્યારે ઇમામ હુસૈન ખૈમામાંથી પાછા બહાર નીકળે છે, ત્યારે એ ઘોડાના પગ ઉપર એક નાની દીકરી, એની બીબી સકીના અલૈહા સલામ, એ ઘોડાના પગને પકડી રાખી હતી. ઇમામ હુસૈન ત્યાંથી ઉતરી એ દીકરીને પોતાના છાતીમાં લઈ અને એને બોસા ભરી અને કેની તલકીન આપે છે? સબર. 6 વર્ષની દીકરી સબર કરતી. અને પછી બીબી ઝૈનબ અલૈહા સલામને હિદાયત કરે છે કે ધ્યાન રાખો. ને ત્રીજી વસ્તુ જે ઇવેન્ટ થયો એ અલી અસગર, જનાબે અલી અસગરને ઘોડામાંથી ઉપાડી અને મેદાનમાં લઈ જાય છે. અને દુશ્મનોને કહે છે કે આ 6 મહિનાનું બચ્ચાનો શું વાંક, કે આજે એ તરસ્યો છે, ભૂખ્યો છે, એની જીભ સાવ થઈ ગઈ છે, સુકાઈ ગઈ છે, કારણ કે એનું માનું દૂધ ભૂખ્યો અને પ્યાસોથી દૂધ પણ સુકાઈ ગયું છે. અને જો એને તમે પાણી નહીં આપતો તો એની જાન નહીં બચે. જ્યારે આ વખત આ વસ્તુ જોઈને દુશ્મનો રડવા લાગ્યા. અને જ્યારે રડવા લાગ્યા ત્યારે
ઉમરે સાદ જોઈ છે કે રંગ બદલાતો જાય છે, એટલે હુરમલાને હુકમ કરે છે કે ઇમામ હુસૈનના શબ્દને તીરથી કાપી નાખે. એટલે હુરમલાએ 3 નિશાનીવાળો તીર, 3 અણીવાળો તીર જે ઝહેરથી હતો એ અને અસગરના ગળાને નિશાન આપે છે અને ત્યાં બેસી જાય છે. ઇમામ હુસૈનનો હાથ બાજુમાં હતો, એને પણ લાગે છે, પણ જે લોહી આવ્યું એ લોહી એના હાથમાં આવ્યું અને એ લોહી એના મોઢા ઉપર નાખીને કહે છે કે હું મારા રસૂલ ખુદાની સામે હાજર થઈશ, આવી રીતે હાજર થઈશ. આઈ વિલ કમ્પ્લેન ટુ યુ. આ બાપને સબર તમે જો કેટલું ઊંડું છે કે એક તલવારથી નાની કબર ખોદી અને અલી અસગરને દફનાવે છે. આ બાપનું સબર. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આજની જે ચેરિટી છે